નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। 31 કરોડ વિદ્યાર્થીઓની બની સસ્તી સફર। હવે અપાર આઈડી બતાવવાથી વિમાન ભાડામાં ડિસ્કાઉન્ટ મળશે। કેન્દ્ર સરકારની પહેલ। બીસીએ દ્વારા આયોજિત જેવાય લેલે અંડર-16 ટુર્નામેન્ટમાં મુંબઈ ચેમ્પિયન। રાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટમાં યુવા ક્રિકેટરોને પ્રતિભા દર્શાવવા ઉત્તમ પ્લેટફોર્મ રહ્યું। ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળના વિસ્તરણ બાદ આજે આખરે સસ્પેન્શનનો અંત આવ્યો। કૌભાંડો વિવાદોએ છીનવ્યું 11 મંત્રીઓનું મંત્રીપદ। 2.5 વર્ષ સુધી કાર્યવાહી કેમ ન કરી? કોંગ્રેસનો સરકારને સવાલ। અંકલેશ્વરના પાનોલી પાસેના હાઈવે પર હિટ એન્ડ રન ફરજ પરના ટ્રાફિક પોલીસ કર્મીનું કરુણ મોત। ત્રિપુરામાં 3 બાંગ્લાદેશીઓના મોત પર હોબાળો। ભારત સરકારે ઢાકાને કહ્યું પશુઓ ચોરવા આવ્યા હતા આ બાંગ્લાદેશી। એનડીએમાં ખેંચતાણ। ભાજપની નીતિથી યોગીના મંત્રી નારાજ થયા। 153માંથી 47 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા। ગાઝા શાંતિ કરારમાં મહત્વની ભૂમિકા। ઇજિપ્તના વિદેશ મંત્રીએ પીએમ મોદી સાથે કરી ખાસ મુલાકાત। ભારતની વધુ એક મોટી ઉપલબ્ધિ, સ્વદેશી ફાઇટર જેટ તેજસ MK-1A નું કર્યું સફળ પરીક્ષણ। બિહાર ચૂંટણી, મુકેશ સહનીના નિર્વાણથી મહાગઠબંધન ટેન્શનમાં। તમામ બેઠકો પર ઉતારશે ઉમેદવારો। મોડી રાત સુધી દારૂની દુકાનો ખુલ્લી રહેવી જોઈએ। રાજસ્થાનમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોમાં સંપ દેખાયો। છત્તીસગઢમાં લોન્ચર AK-47 જેવા હથિયારો સાથે 208 નક્સલવાદીઓનું આત્મસમર્પણ કર્યું। દિવાળી પહેલા જ IRCTCની વેબસાઇટ અને એપ ઠપ। લાખો રેલવે મુસાફરો હેરાન પરેશાન। હું મળું કે ના મળું, પરિવારને ન્યાય તો આપો। હરિઓમ વાલ્મીકીના પરિવારને મળ્યા બાદ રાહુલ ગાંધીનું નિવેદન। બિહાર ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની પહેલી યાદી। 48 નામોની કરી જાહેરાત। ચીન પર 100% ટેરિફ ટકાઉ નથી। 2 અઠવાડિયામાં જિનપિંગ સાથે મુલાકાત। ટ્રમ્પનું મોટું નિવેદન। ખોપરી ખાલી કરીને નથી બેઠા। ઝારખંડ હાઈકોર્ટમાં જજ અને વકીલ વચ્ચે કોર્ટમાં જ ઉગ્ર બોલાચાલી। થઈ આગળ કાર્યવાહી। યુદ્ધ વિરામ સમાપ્ત થતાં જ પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત। અફઘાનિસ્તાનમાં કર્યા હવાઈ હુમલા। વિસાવદરવાળી ટાળવાનો પ્રયાસ। નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનું કદ વધ્યું। 5ને બદલે 8 ધારાસભ્યોને મંત્રીપદ સોંપાણું। મોહમ્મદ શમી અને અગરકર વચ્ચે થયો ઝઘડો। 20 દિવસમાં 3 અલગ નિવેદન। ટીમ સિલેક્શન પર ઉઠ્યા સવાલ। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।